તો વિદ્યાર્થીઓ, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ અને તે આપણે સવર્ગ સંયોજનો તે વિષયનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. સવર્ગ સંયોજનો જેને આપણે કહીએ છીએ કોર્ડિનેશન કમ્પાઉન્ડ્સ, બરાબર છે. આમ તો સવર્ગ બંધ વિશે કદાચ તમે સાંભળ્યું જ હશે, વારંવાર આપણે એની વાત કરતા હોઈએ છીએ, પણ ખાસ કરીને આપણે જ્યારે ડી વિભાગના તત્વો, જેને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો કહીએ છીએ, તે સંક્રાંતિ ધાતુ તત્વોનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે આપણે એની અંદર જોયું હતું કે ભાઈ આ જે સવર્ગ સંયોજનો છે તે સવર્ગ સંયોજનોની અંદર આપણે ડી વિભાગના તત્વો એટલે કે સંક્રાંતિ ધાતુ તત્વો જે છે તે જે સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા છે. કઈ રીતની તે બનાવી શકે? તો કે આપણી સંક્રાંતિ ધાતુ તત્વ જે છે તે સંક્રાંતિ ધાતુ તત્વો જે છે તે કોની પાસેથી? તો કે પરમાણુ અથવા તો ઋણ આયન અથવા તો તટસ્થ અણુ, પરમાણુ ખરેખર ન શબ્દ આવે, તો કે ઋણ આયન અથવા તો તટસ્થ અણુ છે એની સાથે ઇલેક્ટ્રોનની ભાગી દ્વારા જોડાય છે. એટલે ખાસ કરીને તો આપણે એવું કહી શકીએ કે આ ઋણ આયન અથવા તો આપણા જે આ તટસ્થ અણુઓ છે તે ઋણ આયન અથવા તો તટસ્થ અણુઓ છે તે ધાતુ તત્વોને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને દાન કરીને જે સંયોજનો બનાવે તેને આપણે કહીએ છીએ સવર્ગ સંયોજનો અથવા તો આપણે એને કહેવું હોય તો કોર્ડિનેશન કમ્પાઉન્ડ. અને આ જે બંધ બને છે તે સવર્ગ સહસંયોજક બંધ. આગળ આપણે આ વસ્તુ સમજ્યા છીએ કે સહસંયોજક બંધ છે તે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને, પણ એમાં જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે તે ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં બંને એક એટલે કે એક આપણું બે પરમાણુઓ જે બંધથી જોડાયેલા હોય તે બંને પરમાણુઓ છે તે એક એક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેનું દાન કરીને બનાવે છે. જ્યારે આપણે જે આ પ્રકારનું જે છે એટલે કે જે સંક્રાંતિ ધાતુ તત્વોની વાત કરીએ, ખાસ કરીને સવર્ગ સહસંયોજક બંધ કરીએ તો એમની અંદર જે સંયોજન બને છે તે સંયોજનની અંદર ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીને બદલે કોઈ એક જ બે પૈકીના કોઈ એક જ પરમાણુ છે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને જે સંયોજનો બનાવાય છે તેવા સંયોજનોને આપણે સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ. સંયોજનો ના કહીએ પણ બંધની અહીંયા વાત કરીએ છીએ, તેને આપણે કહીએ છીએ સવર્ગ સહસંયોજક બંધ. ખાસ કરીને કુદરતની અંદર પણ આપણે જે ક્લોરોફિલ છે, વનસ્પતિની અંદર આ વર્ણક આવેલો છે તે ક્લોરોફિલ. તો ક્લોરોફિલ જે છે તેમાં મેગ્નેશિયમ હોય છે. આપણા શરીરમાં જે હિમોગ્લોબિન છે, જે આપણને ખબર છે કે રુધિર, તે હિમોગ્લોબિન જે છે તે હિમોગ્લોબિનની અંદર શું હોય તો કે એફીનો સંકીર્ણ સંયોજન છે. જ્યારે વિટામિન B12, આ નામ પણ આપણે સારી રીતે સાંભળ્યું છે. આ વિટામિન B12 છે તે આપણો જે કોબાલ્ટ છે તે કોબાલ્ટનો સંકીર્ણ છે. એટલે એમ આપણે જોવા જઈએ તો કેટલા બધા એવા સંકીર્ણ સંયોજનો છે જ કે જે આ રીતના આપણને કુદરતની અંદર મળી આવે છે. ધાતુ કર્મ વિધિના પ્રક્રમો, ઘણા બધા ઔદ્યોગિક ઉદ્દીપન અને વૈશ્લેષિક પ્રક્રિયાઓ, આ બધાની અંદર આપણે આ સવર્ગ સંયોજનો છે તેનો આપણે ઉપયોગ છે તે કરતા હોઈએ છીએ. હવે આપણે સવર્ગ સંયોજનોનો જે પ્રારંભિક ખ્યાલ આવ્યો અથવા તો સવર્ગ સંયોજન એકચ્યુઅલી કયા પ્રકારના છે તે સમજાવવા માટે સૌ પ્રથમ છે તે વર્નર નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યો હતો. અને એને માટે અહીંયા આપણે શું ભણીશું અત્યારે? તો કે સવર્ગ સંયોજનોનો
વર્નરનો સિદ્ધાંત જે છે તે વર્નરના સિદ્ધાંતનો અહીંયા આપણે અભ્યાસ છે તે કરવાનો છે. તો વર્નરના સિદ્ધાંતની અંદર સમજતા પહેલાં આપણે એની થોડીક જે પ્રાયોગિક એણે જે વસ્તુ સમજાવી છે તે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન છે તે કરવાનો છે. અમુક એણે છે તે પ્રાયોગિક લેવલ ઉપર જે સમજાવ્યું હશે તેની અહીંયા આપણે પહેલાં ચર્ચા છે તે કરવી છે. તો પ્રાયોગિક લેવલમાં તો ખાસ કરીને જો જોવા જઈએ તો એમણે જે છે તે જુદા જુદા સંયોજનોનો અભ્યાસ કર્યો અને એના ઉપરથી એણે એવું કીધું કે ધાતુ આયનની બે પ્રકારની સંયોજકતા છે. બરાબર છે. એક પ્રાથમિક, એને આપણે ડિટેલમાં પછી સમજીશું, એક પ્રાથમિક સંયોજકતા અને બીજી છે તે દ્વિતીયક સંયોજકતા. અને એના માટે એણે જે કોબાલ્ટ સંયોજનોના જે જુદા જુદા સંયોજનો હતા એમનો અભ્યાસ કર્યો. હવે કદાચ તમને આ વસ્તુ ખ્યાલ હશે કે જો તમારા દ્રાવણની અંદર ક્લોરાઇડ એટલે કે Cl- આયન જો હાજર હોય, તમે આ પ્રકારના પ્રેક્ટિકલ જ્યારે કરશો ત્યારે પણ થોડો ખ્યાલ આવશે કે Cl- ક્લોરાઇડ આ પ્રકારના જો આયનો એની અંદર હાજર હશે તો એવા કિસ્સામાં શું થશે? તો કે એવા કિસ્સામાં એની અંદર છે તે તો તમે AgNO3નું દ્રાવણ ઉમેરશો તો AgNO3ના દ્રાવણના ઉમેરવાથી એમાં AgClના સફેદ અવક્ષેપ તમને મળે છે. બરાબર છે. એમાં છે તે સફેદ અવક્ષેપ છે તે મળે છે. જેટલા આપણને મુક્ત Cl- આયન હોય એટલા આપણને AgClના મોલ મળે છે. હવે એણે આપણે થોડુંક સમજીએ શું કર્યું. એણે જુદું જુદું લીધું. એણે દરેકના 1 મોલ લીધા. એટલે પહેલાં શું લીધું હતું કે COCl3 × 6NH3 લીધું છે. પછી એણે 1 મોલ COCl3 અને 5NH3 લીધું છે. પછી 1 મોલ COCl3 4NH3 લીધું એણે. પછી 1 મોલ COCl3 3NH3 લીધું. 6 5 4 4 બે વખત, 3 નથી આપણે લેવું કેમ કે તો પછી એની સંયોજકતા બદલાઈ જશે. તો આ દરેક સંયોજનોનો જે રંગ છે તે પણ થોડોક છે તે કેવો અહીંયા આપણને અલગ મળ્યો છે. બરાબર છે. અમુક સંયોજનો જે છે તે આનો રંગ છે તે ધારો કે પીળો છે, આ સંયોજન છે તેનો. બરાબર છે. આ સંયોજન છે તેનો છે તે જાંબુડિયો રંગ છે, આનો છે તે. આ જે મળ્યું તેનો રંગ છે તે લીલો હતો અને છેલ્લે જે મળે છે એમનો રંગ છે તે જાંબલી જોવા મળ્યો છે. બરાબર છે. આ પ્રકારનું જુદા જુદા સંયોજનોના જુદા જુદા રંગ મળ્યા. ચાલો એ તો આપણે સમજ્યા, પણ એમાં એક બીજું એને વિશિષ્ટતા જોયું કે અહીંયા ચારેય સંયોજનમાં ક્લોરીન કેટલા છે? તો કે 3 છે. પણ એમાં જ્યારે આપણે AgNO3નું દ્રાવણ ઉમેર્યું, બરાબર સમજજો, આ સંયોજનમાં જ્યારે આપણે AgNO3નું દ્રાવણ ઉમેરીએ છીએ ત્યારે AgNO3નું દ્રાવણ ઉમેરીએ ત્યારે દરેકની અંદર જે છે તે દરેકની અંદર છે તે શું થાય છે કે જુદા જુદા મોલ જે છે તે આપણને AgClના અવક્ષેપ મળે છે. દાખલા તરીકે આની જ્યારે AgNO3 ઉમેર્યું તો એમાં 3 મોલ, અહીંયા ઉપર જ લખી દઉં છું, AgCl છે તે મળ્યું. આમાં જ્યારે ઉમેર્યું ત્યારે એની અંદર છે તે 2 મોલ AgCl મળ્યું. આમાં જ્યારે ઉમેરે છે ત્યારે આપણને માત્ર કેટલો તો કે 1 મોલ. હવે AgClના અવક્ષેપ મળવા માટે જવાબદાર કોણ છે? તો કે આપણે કીધું કે Cl, ક્લોરાઇડ આયન. હમણાં જ મેં તમને આગળ કહી દીધું કે ભાઈ જેટલા ક્લોરાઇડ આયન હોય, બરાબર સમજજો, જેટલા એની અંદર છે તે ક્લોરાઇડ આયન હોય તેને અનુરૂપ જે છે તેને અનુરૂપ છે
તે આપણને શું મળવું જોઈએ? તો કે એની અંદરથી છે તે AgClના એટલા મોલ અવક્ષેપ છે તે મળવા જોઈએ. સિમ્પલ વસ્તુ છે કે જેટલા મોલ એની અંદર Cl માઇનસ. તો આમ જોવા જઈએ તો ત્રણેય આ ચારેય સંયોજનો છે તે ચારે ચારમાં 3 મોલ જ ક્લોરીન છે. તો એનો અર્થ એવો થાય કે અહીંયા છે તે દરેકની અંદર 3 મોલ AgClના અવક્ષેપ જે છે તે 3 મોલ AgClના અવક્ષેપ છે તે મળતા હોવા જોઈએ. સિમ્પલ વસ્તુ છે આ. અને એ 3 મોલ AgClના અવક્ષેપ મળતા હોવાને લીધે મળવા જોઈએ ખરેખર, પણ અહીંયા મળતા નથી. એટલે એના ઉપરથી વર્નર નામના વૈજ્ઞાનિકે છે તે કંઈક અલગ એનું છે તે કન્ટ્રીબ્યુશન અથવા તો કંઈક હશે તે સમજવા માટેનો પ્રયત્ન કર્યો. અને એને આધારે આપણે એવું કીધું કે અહીંયા દરેક ધાતુ આયનની 2 સંયોજકતા હોય છે. જે પ્રાથમિક સંયોજકતા છે તે આયનીકરણ પામી શકે છે અને તે જ આપણને છે તે એના આયન સ્વરૂપે મુક્ત હોય અને તે જ આપણને AgNO3 કે બીજા કોઈ સાથે છે તે અવક્ષેપ છે તે આપશે. જ્યારે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલો હોય કોઈ પણ છે તે તો એ છે તે આપણને શું આપતા નથી? તો કે તે આપણને છે તે મોલ સંખ્યા, યોગ્ય મોલ સંખ્યાની અંદર એ આપણને અથવા તો તે મુક્ત સ્વરૂપે થતા નથી. દ્વિતીયક સંયોજકતાવાળું છે તે. તો આ રીતનું એને ક્લિયરલી સમજાવ્યું. તો એનો અર્થ એવો થયો કે અહીંયા 3 ક્લોરીન છે તે આપણને 3 મોલ AgClના આપે છે. એટલે એનો અર્થ એવો થયો કે કોબાલ્ટ સાથે અહીંયા 3 ક્લોરીન છે તે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા હોવા જોઈએ. આનો અર્થ એવો થાય છે. અહીંયા આપણને 2 મોલ મળે છે. તો એનો અર્થ એવો થયો કે 3 ક્લોરીન છે તે પૈકી 2 ક્લોરીન જે આપણા છે તે 2 ક્લોરીન છે તે પ્રાથમિક સંયોજકતા સ્વરૂપે હશે. અને જે 1 ક્લોરીન છે તે 1 ક્લોરીન છે તે આપણો કેવો હશે? તો કે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલો હશે કે જેનું આયનીકરણ નથી થતું અને એટલા માટે તે AgCl સાથે સફેદ અવક્ષેપ આવતો નથી. અને એવી જ રીતનું અહીંયા આપણે જોવા જઈએ તો આ બંને કિસ્સામાં આ વસ્તુ સરખી છે કે ભાઈ અહીંયા 3 ક્લોરીન હશે, પણ 3 ક્લોરીન પૈકીના એક જ ક્લોરીન એવો હશે કે જે પ્રાથમિક સંયોજકતાથી જોડાયો હશે. બાકીના જે બંને ક્લોરીન છે તે બંને ક્લોરીન છે તે કોબાલ્ટ સાથે દ્વિતીયક સંયોજકતા જે છે તે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા હશે તેવું આપણે છે તે કહી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે એમને છે તે સમજી શકીએ છીએ. હવે આ કઈ રીતનું આનું બંધારણ ડ્રો કરવાનો પ્રયત્ન કરો. તો અહીંયા ખરેખર આવું થશે. મેં હમણાં કીધું ને કે કોબાલ્ટ જે છે તેની પાસે આપણે કેટલા આ NH3 જે છે તે 6 આ રીતના હશે અને સ્ક્વેરની બહાર Cl3 બહાર હશે. એટલે આનો જો આયનીકરણ થાય તો આયનીકરણથી આપણને આવું મળશે. આ બધા પર્યાયો આપણે સમજીશું ડિટેલમાં એટલે ખ્યાલ આવી જશે તમને. +3 + 3Cl-, પછી આપણું જે છે CONH3 પછીનામાં 5 અહીંયા, 1 ક્લોરીન અહીંયા અંદરની સાઈડ, એટલે 12 માત્ર કેટલા વધ્યા? Cl2. હવે જો આનું આયનીકરણ થાય તો એમાંથી આપણને CONH3 5Cl +2 +2Cl- બનશે. અને જે છેલ્લું આપણું જે છે એટલે બે સરખું જ છે, એટલે એનું છતાંય રંગ અલગ હોવાનું કારણ અહીંયા બીજું છે તે તમને પછી કહું. અહીંયા અંદર Cl2 ને બહાર 1Cl આપણને મળે છે. એમનું જો આપણે આયનીકરણ કરીએ તો એમાં આપણને શું મળે? તો કે CONH3 4Cl2 અહીંયા +1 પ્લસ માત્ર શું આવશે? તો કે Cl-. તો તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા આપણને 3 મોલ ક્લોરીન મળ્યા, અહીંયા 2 મળ્યા, અહીંયા 1 જ મળ્યું છે. બરાબર છે? એટલે આ 3 મોલ અહીંયા ક્લોરાઇડ મુક્ત થયો એટલે 3 મોલ AgCl મળે છે, AgNO3 ઉમેરતા. અહીંયા 2 મોલ છે એટલે 2 જ મોલ મળે. જ્યારે 1 ક્લોરીન છે તે આ સ્ક્વેર બ્રેકેટની અંદર છે એટલે સવર્ગ સંયોજન સ્વરૂપે છે. અથવા તો આપણે એવું કહી શકીએ કે તે કોબાલ્ટ સાથે છે તે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલો છે.
અને અહીંયા આપણો એક જ ક્લોરીન છે. એટલે જે રીતનું આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ભણીએ તે મુજબ એમાં દ્રાવણની વાહકતાના રૂપમાં કહીએ તો કેટલી છે આની, તો કે અહીંયા કેટલા આયનો મળે છે, તો કે આ 1 એટલે 1/3 મળે છે આ કિસ્સામાં છે. આ કિસ્સામાં 1/2 મળે છે અને આ કિસ્સામાં કેટલા મળે છે, તો કે 1/1 મળે છે. બરાબર ને, આ કિસ્સામાં 1/1 મળે છે, અહીંયા 1/3 મળે છે, અહીંયા 1/2 મળે છે અને અહીંયા 1/1 જે છે તે આપણને આ રીતે છે તે મળી આવે છે. ખ્યાલ આવી ગયો? એમને છે તે આપણે આ રીતનું મળી આવે છે. તો અહીંયા દરેકની અંદર આપણે આ રીતે સમજવાનો છે તે પ્રયત્ન કર્યો છે. એટલે તમને ખબર છે કે આનાથી શું થાય, અહીંયા 4 આયનો આપણે ખબર છે કોઈ પણ દ્રાવણમાં એની વિદ્યુત વાહકતા છે તેના માટે જવાબદાર આયનો છે. આવું આપણે વિદ્યુત રસાયણની અંદર સ્પષ્ટ ભણ્યા છે કે કોઈ ધાતુની અંદર વાહકતા માટે જવાબદાર એની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન છે તે, જ્યારે કોઈ પણ દ્રાવણની અંદર એની વાહકતા માટે જવાબદાર છે તે એમની અંદર રહેલા આયનો છે. તો અહીંયા 1/3 એટલે કુલ 4 આયનો ઉત્પન્ન થાય એટલે એની વાહકતા વધારે હશે. અહીંયા 1/2 એટલે 3 જ આયનો ઉત્પન્ન થાય એટલે એની વાહકતા ઓછી હશે એમના કરતાં. અને અહીંયા 1/1 એટલે કુલ 2 જ આયનો ઉત્પન્ન થશે એટલે એની વાહકતા આના કરતાં પણ કેવી હશે, ઓછી હશે. ઘણી વખત આ રીતનો MCQ પૂછે કે આપણને આ 3 સંકીર્ણ આપ્યા હોય અને એમને આપણે એવું કીધું હોય એમને કે વાહકતાના યોગ્ય ક્રમમાં ગોઠવો, ચડતા કે ઉતરતા, તો જેટલા આયનીકરણથી વધારે આયનો ઉત્પન્ન થાય એટલી એની વાહકતા વધારે હોય. આ સિમ્પલ આપણું આધારે કહી શકીએ. અને આયનીકરણ કઈ રીતનું થાય તો એ તો મેં તમને હમણાં જ કહી દીધું કે ભાઈ આપણે જે કૌંસની બહાર જે છે તેને અનુરૂપ આયનો ઉત્પન્ન થાય. એક તો આપણો આ આયન પોતે તો છે જ, પ્લસ આ કેટલા છે તેને આધારે આપણને જોવા મળે છે. બીજો એ પ્રશ્ન છે, એટલે આ તમને પહેલા 3ના રંગ અલગ અલગ મળવાનું કારણ હવે તમે સમજી શકો છો કે એકચ્યુઅલી એ સંયોજનો જુદા જુદા છે. પણ આ ત્રીજું અને ચોથું એટલે આ બંને જે છે આ બંનેમાં તો સમાન જ છે, CONH3,4Cl2 બંનેની અંદર છે તે, બરાબર. છતાં પણ એનો એકનો રંગ લીલો છે, બીજાનો રંગ છે તે જાંબલી છે. આનું કારણ આપણે એના સમઘટકતા છે, બરાબર. એ આપણે પછીના પોર્શનમાં અભ્યાસ કરવાના છીએ, તો ખાલી અત્યારે કહી દઉં છું કે આવું થવાનું કારણ શું, તો કે આમ થવાનું કારણ છે તે સમઘટકતા છે. અને એ સમઘટકતાને લીધે આપણને એની અંદર છે તે આ રીતના જુદા જુદા રંગ જે છે તે જોવા મળે છે. હવે આ પ્રયોગને આધારે આપણને જે વર્નરે સિદ્ધાંત સમજાવ્યો છે અથવા તો સમજાવ્યા છે તેની હવે હું અહીંયા થોડીક ચર્ચા છે તે કરવા જઈ રહ્યો છું. તો એણે પહેલાં તો વર્નરના કુલ 4 સિદ્ધાંતો છે. એ પૈકીનો પ્રથમ સિદ્ધાંત જ આપણો સિમ્પલ છે, આને આધારે જ કીધું કે ભાઈ સબર્ગ સંયોજનોમાં ધાતુઓ 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે, બરાબર. ધાતુ આયનની અંદર છે તે 2 પ્રકારની સંયોજકતા છે તે ધરાવે છે. એક છે તે પ્રાથમિક સંયોજકતા અને બીજી છે તે દ્વિતીયક સંયોજકતા. બરાબર છે. અહીંયા ધાતુ આયન જે છે તે આપણને 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે. એક છે તે પ્રાથમિક સંયોજકતા અને બીજી છે તે દ્વિતીયક સંયોજકતા. હવે એણે શું કીધું કે પ્રાથમિક સંયોજકતા, બીજા નિયમમાં વસ્તુ એણે સમજાવી કે પ્રાથમિક સંયોજકતા એવી છે કે જે આપણું આયનીકરણ છે તે પામી શકે છે. પ્રાથમિક સંયોજકતા આપણી છે તે કેવી છે તો કે તે આયનીકરણ પામી શકે તેવી છે. અને તે સામાન્ય રીતે કોના વડે હંમેશા સંતોષાય છે તો કે ઋણ આયન વડે. એ છે તે ઋણ આયન વડે જે છે તે ઋણ આયન વડે છે તે સંતોષાતી હોય છે.
ખાસ આ વસ્તુ આપણે યાદ રાખીએ. એટલે તમને પહેલામાં ખ્યાલ આવી જ ગયો છે આ વસ્તુનો છે તે. હમણાં મેં તમને સમજાવ્યું ઉદાહરણ કોબાલ્ટવાળું છે તે, તેમાં ખ્યાલ આવી ગયો. સ્ક્વેર બ્રેકેટની બહાર હતી તે બધી આપણે એની પ્રાથમિક સંયોજકતા હતી. જેને દ્વિતીયક સંયોજકતા જે છે તે દ્વિતીયક સંયોજકતા છે તે આપણે કીધું તે મુજબ કેવી હોય છે તો કે બિન આયનીકરણ. એટલે અંદર જે ક્લોરીન હતો સ્ક્વેર બ્રેકેટની અંદર છે તે આપણે કીધું કે કોબાલ્ટ સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલું છે, અને એનું જો પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે તો એ દ્વિતીયક સંયોજકતા જે છે તેનું અહીંયા છે તે આયનીકરણ થતું નથી. એટલે આપણે એવું કહી શકીએ કે તે કેવી છે તો કે તે આપણી છે તે બિન આયનીકરણ છે, પામી શકે તેવી છે. એટલે મીન્સ એનું આયનીકરણ થઈ શકતું નથી. એટલે આપણે એવું કહી શકીએ કે તે દ્વિતીયક સંયોજકતા છે તે બિન આયનીકરણ પ્રકારની જે છે તે આપણને જોવા મળે છે. અને આ સંયોજકતા કોના વડે સંતોષાય છે તો કે આ સંયોજકતા જે છે તે ઋણાયન અથવા તો આ સંયોજકતા કોના વડે સંતોષાય છે તો કે ઋણ આયન અથવા તો કોના વડે સંતોષાય છે તો કે તટસ્થ અણુ દ્વારા. આ માત્ર ને માત્ર ઋણાયન વડે જ સંતોષાય છે. જ્યારે આ ઋણાયન અથવા તટસ્થ અણુ, જેને આપણે પછીથી લિગેન્ડ કહીશું, પણ લિગેન્ડની હું અહીંયા ચર્ચા નથી કરતો, એ આપણે ડિટેલની અંદર ભણવાનું જ છે, એમના વડે સંતોષાય છે. અને આ દ્વિતીયક સંયોજકતા છે તે હંમેશા કેટલી હોય છે તો કે ધાતુના સવર્ગ આંક જેટલી હોય છે. આ એકચ્યુઅલી ત્રીજો મુદ્દો છે આપણો. આ હંમેશા એની દ્વિતીયક સંયોજકતાની સંખ્યા છે તે સવર્ગ આંક હોય છે. સવર્ગ આંક શું છે તે આપણે પછી ભણવાના છીએ. કે છતાં અહીંયા ખાલી જસ્ટ તો કહી દઉં તમને કે ભાઈ કોઈ ધાતુ પરમાણુ સાથે મહત્તમ કેટલા પરમાણુઓ જોડાઈ શકશે, બરાબર છે. કોઈ ધાતુ પરમાણુ સાથે મહત્તમ કેટલા દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા હોય છે પરમાણુ, એની સંખ્યા જે છે તેને આપણે કહીએ છીએ સંવર્ગ આંક, કોર્ડિનેશન નંબર કહીએ છીએ. એટલે જે દ્વિતીયક સંયોજકતા છે તે સંવર્ગ આંક દર્શાવે છે, અને તે મોટા ભાગે દરેક ધાતુ આયન માટે કેવી હોય છે તો કે નિશ્ચિત હોય છે, બરાબર છે. પછી ચોથો મુદ્દો આપણે કીધું કે કોઈ પણ ધાતુ આયન સાથે જે ધાતુ અથવા તો ધાતુ આયન સાથે જે દ્વિતીયક સંયોજકતાથી આપણી જે દ્વિતીયક સંયોજકતાથી આ રીતના ઋણાયન અથવા તો તટસ્થ અણુઓ જોડાયેલા હોય છે, તેમની જુદી જુદી લાક્ષણિક અવકાશીય ગોઠવણી રચના ધરાવે છે, અને એને આપણે કહીએ છીએ પોલીહેડ્રા. એની જે અવકાશીય ગોઠવણી જે છે એને કહેવાય પોલીહેડ્રા, અથવા તો આપણે એને કહીએ છીએ બહુતલીય, બરાબર. અથવા તો આપણે એને શું કહીએ છીએ તો કે બહુતલીય. શું કીધું મેં ફરી પાછું કે જે આખી જે આપણી રચના જે બની છે એની અંદર છે તે આપણે અવકાશીય ગોઠવણીની વાત કરીએ તેમાં કે જે ભાઈ ધાતુ આયન સાથે જેનો સંવર્ગ આંકથી જોડાય છે, અથવા તો જેના સંવર્ગ આંક સંતોષવા માટે દ્વિતીયક સંયોજકતાથી આ ઋણાયન અથવા તો તટસ્થ અણુ, જેને આપણે લિગેન્ડ કહીએ છીએ, તે લિગેન્ડ જે છે તે અવકાશની અંદર એક પ્રકારની ચોક્કસ ગોઠવણી કરે છે. તે ગોઠવણીને આપણે કહીએ છીએ પોલીહેડ્રા અથવા તો બહુતલીય. એ ગોઠવણી સમચતુષ્ફલકીય પણ હોઈ શકે, એ આપણે જો કે ભણવાના છીએ આગળ. અષ્ટફલકીય પણ હોઈ શકે, સમતલીય ચોરસ પણ હોઈ શકે. એ ડિપેન્ડ છે કયા પ્રકારની હશે તે. પણ ટૂંકમાં આવા પ્રકારની અલગ અલગ છે તે આપણને જોવા મળે છે. અને જે આપણે હમણાં દાખલા તરીકે મેં લખ્યું CONH36, તો આ જે કૌંસમાં લખ્યું છે મેં, તે કૌંસમાં લખ્યું તેને આપણે સંવર્ગ સ્પીસીસ અથવા તો આપણે એને સંકીર્ણ કહીએ છીએ. અને 12મે જે અહીંયા CL3 આ જે લખ્યું છે તેને એમનું કહેવાય, એને તટસ્થ કરવા માટે સંકીર્ણને
કૌંસની બહાર જે આયનો આપણે દર્શાવીએ છીએ તેને આપણે કહીએ છીએ કાઉન્ટર આયન, એટલે કે ગુજરાતીમાં આપણે એને કહીશું પ્રતિ આયન, અથવા તો આપણે એને કહીએ છીએ કાઉન્ટર આયન. તો આજે 4 અભિધારણાઓ છે વર્નરના સિદ્ધાંતની જે છે તે આપણા માટે છે તે ખૂબ જ અગત્યની છે. બરાબર છે, એ આપણા માટે ખૂબ જ અગત્યની છે તેવું આપણે કહી શકીએ છીએ. હવે કઈ રીતની અગત્યની છે એટલે મીન્સ પહેલાં આપણે ફરી પાછું એકવાર રિપીટ કરી દઉં છું. એની પહેલી અભિધારણા એવી હતી કે સંકીર્ણ સંયોજનોની અંદર ધાતુ અથવા તો સવર્ગ સંયોજનો, કે બે સરખું જ આવે, સંકીર્ણ વર્ડ યુઝ કરો કે પછી સવર્ગ વાપરો, બંનેનો અર્થ સરખો જ થાય. તો એની અંદર એને બહુ સ્પષ્ટ કીધું છે કે ભાઈ સવર્ગ સંયોજનોની અંદર ધાતુ આયન અથવા તો મધ્યસ્થ ધાતુ પરમાણુ જે છે તે 2 પ્રકારની સંયોજકતા છે તે ધરાવે છે. એક આપણે કહીશું એની પ્રાથમિક સંયોજકતા, બીજી છે તે દ્વિતીયક સંયોજકતા. પહેલો મુદ્દો છે એનો. બીજી અભિધારણા અથવા તો સિદ્ધાંતમાં વર્નરે એવું દર્શાવ્યું કે ધાતુની જે પ્રાથમિક સંયોજકતા છે તે જલીય દ્રાવણની અંદર આયનીકરણ પામી શકે તેવી છે, અને આ સંયોજકતા જે છે તે કોના વડે સંતોષાય છે તો કે માત્ર ને માત્ર છે તે ઋણ આયન વડે જ સંતોષાય છે. જ્યારે ત્રીજા અભિધારણાની અંદર વર્નરે એવું કીધું કે ભાઈ જે દ્વિતીયક સંયોજકતા જે છે ધાતુની, તે દ્વિતીયક સંયોજકતા છે તે બિન આયનીકરણ પામે એટલે મીન્સ એમનું આયનીકરણ થઈ શકતું નથી. અને આ દ્વિતીયક સંયોજકતા છે તે કોના વડે સંતોષાય તો કે ઋણાયન અથવા તો તટસ્થ અણુ, જેને આપણે પછીથી લિગેન્ડ કહીશું, તે લિગેન્ડ વડે છે તે સંતોષાય છે. અને આ દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને આપણે જે તે ધાતુ આયન છે તે જે તે ધાતુ આયનનો સવર્ગ આંક જે છે તે સવર્ગ આંક તરીકે છે તે આપણે એને ઓળખીશું. ખ્યાલ આવી ગયો? એમના વડે છે તે આપણે ઓળખીશું. ત્યાર પછી આપણે કીધું કે એની જે અવકાશીય ગોઠવણી જે છે ચોથા મુદ્દાની અંદર, કે ભાઈ જે ધાતુ આયન સાથે આ જોડાયેલા છે લિગેન્ડ છે તેની અવકાશમાં ચોક્કસ ગોઠવણી થાય તેને આપણે સવર્ગ આંક કહીશું. તેને આપણે પોલીહેડ્રા ગોઠવણીને કહીશું. તે અલગ અલગ પ્રકારની, એટલે સમચતુષ્ફલકીય હોઈ શકે, અષ્ટફલકીય પણ હોઈ શકે, સમતલીય ચોરસ પણ હોઈ શકે છે, આવી અલગ અલગ હોય છે. અને આનું તો આપણે વાત કરીશું કે જે આખો સંકીર્ણ છે તેને આપણે સંકીર્ણ અથવા તો સવર્ગ સ્પીસીસ, જેને આપણે ચોરસ કૌંસમાં લખીએ છીએ સ્ક્વેર બ્રેકેટની અંદર, અને એને તટસ્થ કરવા માટે આગળ પણ હોઈ શકે ને છેલ્લે પણ હોય. પાછું તમને હું કહી દઉં, ઇટ ઇઝ નોટ નેસેસરી આપણો સંકીર્ણ જો ધન વીજભારિત હોય તો અહીંયા ઋણ આયનો હોઈ શકે. જો આપણો સંકીર્ણ છે તે ઋણ વીજભારિત હોય તો અહીંયા જે છે તે અહીંયા આપણા જે ધન આયનો છે તે આમને છે તે તટસ્થ કરે છે. એટલે આ કોઈ પણ ધન આયન હોય કે ઋણ આયન હોય, જે સંકીર્ણ છે તેને તટસ્થ કરે છે તેને આપણે કહીએ છીએ પ્રતિ આયન, અથવા તો આપણે એને કહીએ છીએ કાઉન્ટર આયન. તો આજે આપણો પ્રતિ આયન અથવા તો જે આપણો કાઉન્ટર આયન જે છે તે આપણે એમને છે તે આ રીતનો છે તે આપણે દર્શાવવાનો રહે છે. બરાબર? અથવા તો આપણે એને આ રીતે છે તે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી આપણને એક સરસ મજાનો કોયડો 9.1 આપ્યો છે, જે આપણે ભણી ગયા છીએ એના કન્સેપ્ટ ઉપર છે. અને હજી પણ વધારે એ તમે સમજશો ને તો આ કન્સેપ્ટ હજી તમારો પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતાનો છે તે વધારે ક્લિયર થશે. જો શું છે તે, જલીય દ્રાવણમાં કરેલા અવલોકનને આધારે નીચેના સંયોજનોની દ્વિતીયક સંયોજકતા આપણે સૂચવવાની છે. હવે એમાં એક અલગ અલગ આપણે લીધું છે કે આપણી પાસે PDCl2 × 4NH3 છે. એમાં AgNO3 સાથે 1 મોલ સંયોજન સાથે અવક્ષેપન પામતા અહીંયા આપણને AgCl ના મોલ આપ્યા છે. તો આ કેસમાં આપણને 2 મોલ આપ્યા છે. પહેલાં લખી લઈએ. બીજામાં આપણને આપ્યું છે NiCl2 અને 6H2O. એમાં પણ આપણને 2 મોલ આપ્યા છે.
ત્રીજું આપણને આપ્યું છે PtCl4 ઇન્ટુ 2HCl, જેમાં આપણને 0 મોલ આપ્યા છે. 4 COCl3 ઇન્ટુ 4NH3, જેમાં આપણને 1 મોલ આપ્યા છે. 5 PdCl2 ઇન્ટુ 2NH3, જેમાં આપણને 0 આપ્યા છે. તો હવે આપણને જે આ જુદા જુદા મોલ સંખ્યા મળે છે તે જુદી જુદી મોલ સંખ્યા જે મળી છે તેને આધારે આપણે કેવું છે. તો અમે અહીંયા તમે જુઓ કે અહીંયા 2 આ 4 આ એટલે કુલ 6 છે, પણ અહીંયા AgClના આપણને 2 મોલ મળે છે. એટલે અહીંયા જે ક્લોરીન જે છે એ તો બંને AgClના એટલે AgNO3 સાથે કયા Cl છે તે અવક્ષેપ આપશે, તો કે જે Cl આપણો પ્રાથમિક સંયોજકતાથી સંતોષાયેલો હશે તે અને માત્ર તે જ આપશે. એટલે એને અનુરૂપ આપણે કહેવા જઈએ તો હવે આપણી પાસે એમોનિયા કેટલા 4 છે, અને તે 4 જ છે તે જે આપણા દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા હોય છે. એટલે એની દ્વિતીયક સંયોજકતા કેટલી થશે, તો કે 4. એટલે એ સંકીર્ણ આવો બનશે PdNH3 અને કૌંસની બહાર છે તે Cl2 હશે. એ જ રીતનું અહીંયા કુલ આપણી પાસે 2 Cl અને 6 H2O છે. તો અહીંયા આપણને 2 મોલ તો AgCl આપે છે. એટલે એનો અર્થ એવો થયો આ બંને ક્લોરીન છે તે કેવી સંયોજકતા ધરાવે છે, તો કે દ્વિતીયક પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા હશે. અને બાકી કેટલા વધ્યા, તો કે 6 H2O, એટલે એની 6 છે તે દ્વિતીયક સંયોજકતા થશે. એટલે આપણો એકચ્યુઅલી સંકીર્ણ આવો થશે NiH2O6, અને અહીંયા છે તે આપણે લેશું Cl2. બરાબર છે, NiH2O6 અને ત્યાં આપણે લઈશું Cl2. હવે અહીંયા આપણી પાસે PtCl4 અને 2HCl, એટલે કુલ 4 ને 2 6 છે. બરાબર, ત્રીજાની વાત કરીએ તો 4 ને 2 6 માંથી અહીંયા એક પણ આપણને AgCl ના અવક્ષેપ એક પણ મોલ મળતા નથી, 0 મોલ મળે છે. એટલે એનો અર્થ એવો થયો કે ક્લોરીન હોવા છતાં પણ તે AgNO3 સાથે અવક્ષેપ આપતો નથી. બરાબર છે, ક્લોરીન હોવા છતાં પણ તે AgNO3 સાથે અવક્ષેપ આપતો નથી. એટલે અહીંયા 4 ક્લોરીન જે છે તે આપણા કેવા હશે, તો કે અહીંયા રહેલા 4 ક્લોરીન છે તે આપણા દ્વિતીયક સંયોજકતા જે છે તે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા હશે. અને તે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે એટલા માટે આપણે અહીંયા સ્પષ્ટ કહી શકીએ કે તે બધા જ છે તે એના માટે જવાબદાર છે. એટલે 4 આ અને 2 આ એટલે કુલ આપણને 6 મોલ મળશે દ્વિતીયક સંયોજકતા, અને એનું PtCl4 HCl ટ્વાઇસ આ પ્રકારનું સંકીર્ણ બનશે. ત્યાર પછી અહીંયા કોબાલ્ટમાં ક્લોરાઇડ 3 છે, એમોનિયા 4 છે. તો 3 ને 1 4 થયા. તો જે 4 થયા એની અંદર આપણે કહીએ છીએ તે મુજબ 4 પૈકીના 4 ને 3 7, પણ એક અહીંયા 3 ક્લોરીન પૈકીનો એક અહીંયા આપણને આપે છે. એટલે 3 ક્લોરીનમાંથી 1 ક્લોરીન પ્રાથમિક સંયોજકતા વાળું. તો હવે દ્વિતીયક સંયોજકતામાં કેટલા રહ્યા, તો કે 2 આ અને 4 આ, એટલે કેટલી થઈ એની 6. એટલે આ સંકીર્ણ આપણો આવો બનશે CO-3 Cl2 અને 12 છે તે આ Cl. એટલે આ આપણા 4 ને 2 6 3 પૈકીનો 1 ક્લોરીન પ્રાથમિક સંયોજકતા, 2 ક્લોરીન જે છે તે 2 ક્લોરીન આપણી છે તે જે દ્વિતીયક સંયોજકતા છે તે દ્વિતીયક સંયોજકતાથી છે તે જોડાયેલો રહે છે. ત્યાર પછી છેલ્લું છે તે PtCl2 ઇન્ટુ 2NH3. તો અહીંયા 2 ક્લોરીન છે અને 2 એમોનિયા છે. બંને ક્લોરીન અહીંયા બેમાંથી એક પણ આપણને પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા છે નહીં. અહીંયા જોઈ શકીએ છીએ આપણે, કેમકે અહીંયા એમના છે તે આપણને 0 મોલ મળે છે AgCl સાથે. તે શું ઇન્ડિકેટ કરે છે આપણને, તો કે બંને ક્લોરીન છે તે આપણા પ્રાથમિક સંયોજકતા નહીં પણ દ્વિતીયક સંયોજકતા છે. એટલે એની કેટલી થશે 4, અને સંકીર્ણ આપણો કેવો બનશે PT છે તો PtNH3 ટ્વાઇસ Cl2. ઉપર આપણે એનો વીજભાર દર્શાવવાનો હોય પણ એ આપણે અત્યારે એમાં જતા નથી. ઓકે, હવે અહીંયા આપણે કોયડો કર્યા બાદ ખૂબ જ એક
અગત્યનો કોન્સેપ્ટ છે તે જોવાનો છે, અથવા તો એક પાતળી જે ભેદ રેખા છે તે આપણે અહીંયા સમજવાની છે. અહીંયા આપણે ખાસ કરીને દ્વિક્ષાર, જેને આપણે ડબલ સોલ્ટ, અને આપણો જે સંકીર્ણ કોને કહેવાય, એની વચ્ચે આપણે છે તે શું તફાવત છે એ આપણે અહીંયા જોવાનું છે. દ્વિક્ષાર એટલે કે ડબલ સોલ્ટ, અને બીજું આપણે કીધું કે કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણ. આ બંને વચ્ચે મુખ્યત્વે શું ડિફરન્ટ છે તે અહીંયા છે તે આપણે જોવાનો પ્રયત્ન છે તે કરવાનો છે. તો એની અંદર દ્વિક્ષાર એટલે કે ડબલ સોલ્ટ અને સંકીર્ણ એટલે આપણે કીધું કે કોર્ડિનેશન કમ્પાઉન્ડ. તો સામાન્ય રીતે દ્વિક્ષાર જે છે તે એવું છે કે એના આયનીકરણથી, એટલે કે એને જો પાણીમાં ઓગાળવામાં આવે તો એનું જે આયનીકરણ થશે તે આયનીકરણની અંદર એમાં રહેલા દરેક ઘટક આયનો જે છે તે દરેક ઘટક આયનો છે તેનું સંપૂર્ણપણે જે છે તે સંપૂર્ણપણે આયનીકરણ થાય છે દ્વિક્ષારની અંદર. દાખલા તરીકે હું વાત કરું તો કાર્નેલાઇટ છે એક આપણો, તો કાર્નેલાઇટ એટલે કે KCl ઇન્ટુ MgCl2 ઇન્ટુ 6H2O. તો KCl MgCl2 ઇન્ટુ 6H2O જે છે, જેને આપણે કાર્નેલાઇટ કહીએ છીએ. તો આજે આપણો કાર્નેલાઇટ છે તે, હવે આનું તમે આયનીકરણ, તો આમાં ઘટક આયન K+, Cl- અને Mg+2 છે. તો આના આયનીકરણથી જે આપણે એમાં રહેલું જે દ્રાવણ છે તે દ્રાવણમાં K+ પણ જોવા મળે, Cl- પણ જોવા મળે, Mg+2 પણ, એટલે એમાં રહેલા દરેક ઘટક આયનો છે. બીજો એક મોહરનો ક્ષાર, આનો પ્રેક્ટિકલ તમે કરશો. મોહરનો ક્ષાર, મોહર સોલ્ટ, એ ફેરસ એમોનિયમ સલ્ફેટ આપણે જેને કહીએ છીએ, FeSO4 ઇન્ટુ NH4 ટ્વાઇસ SO4 ઇન્ટુ 6H2. તો મોહર સાલ્ટની અંદર કયા કયા છે, તો કે Fe+2, SO4- અને NH4+. તો આને પણ આપણે દ્વિક્ષાર, એકચ્યુઅલી આ દ્વિક્ષાર કોનો છે, KCl અને Mg. આ એક ક્ષાર એટલે KCl, બીજો ક્ષાર એટલે MgCl. આ બંનેનું મિશ્રણ થઈ ગયું છે, એટલે એને આપણે વર્ડ વાપર્યો દ્વિક્ષાર, ડબલ સોલ્ટ. પણ છતાં આ સંયોજન છે તે કેવું છે, તો કે સ્થાયી છે. બરાબર. એની અંદર અહીંયા આ બંને આવ્યો હોવા છતાં પણ તે કેવું છે, તો કે સ્થાયી હોય છે. એટલે આપણે એને કહીએ છીએ દ્વિક્ષાર. એવી જ રીતનું અહીંયા પણ જુઓ તમે, ફેરસ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ, આ બંનેનું મિશ્રણ લીધું છે. આ એક ક્ષાર થયો, આ બે ક્ષાર, પણ આ બે ક્ષારનો સંયુક્ત જે મળે તેને આપણે દ્વિક્ષાર કહેવાય. પણ આનું પણ તમે જલીય દ્રાવણમાં આયનીકરણ કરો તો દ્વિક્ષારમાં રહેલા દરેક ઘટક આયનો છે તે એના દ્રાવણની અંદર છે તે હાજરી દર્શાવે છે, અથવા તો તે હાજર હોય છે. ત્યાર પછી આપણે એક ત્રીજો લેવો છે તે પોટાશ એલમ. તો જે પોટાશ એલમ જે છે તે પોટાશ એલમની જો આપણે વાત કરવા જઈએ તો પોટાશ એલમની અંદર આપણને શું મળે છે, તો કે એનો છે તે અહીંયા આપણે ડાયરેક્ટ આપ્યો છે કે AlSO4 ટ્વાઇસ ઇન્ટુ 12H2. એકચ્યુઅલી આ એણે અડધું સૂત્ર આપ્યું છે, એકચ્યુઅલી નહીતર આવું છે K2SO4 ઇન્ટુ Al2SO4 થ્રાઇસ ઇન્ટુ 24H2O. પણ આનો છે તે એણે પ્રમાણ સૂચક સૂત્ર આપણને આપી દીધું છે, સૂત્ર દોડ જેને આપણે કહીએ તે આપ્યું છે. તો આવા સંયોજનની અંદર તમે જોઈ શકો તે મુજબ કે જે આપણું K2SO4 અને એટલે કે પોટેશિયમ સલ્ફેટ અને Al2SO4 એટલે કે એલ્યુમિનિયમ સલ્ફેટ, આ બંને જે છે આ બંને મળીને એની અંદર છે તે દ્વિક્ષાર ઉત્પન્ન થાય છે. બરાબર છે. અને આનું પણ તમે જો આયનીકરણ કરો તો
તો એમાં રહેલા દરેક ઘટક આયનો એટલે K+, SO4-2, Al+3 વગેરે વગેરે જે છે તે આપણને હાજર દર્શાવે છે. એટલે દ્વિક્ષાર એ એવા સંયોજન છે કે તેમનું જલીય દ્રાવણમાં આયનીકરણ કરતાં તેમાં રહેલા દરેક ઘટક આયનો હાજર હોય છે. જ્યારે સંકીર્ણ સંયોજનો એવા હોય છે કે તેનું જલીય દ્રાવણમાં આયનીકરણ કરતાં એમાં રહેલા દરેક ઘટક આયનો આયનીકરણ પામતા નથી. માત્ર ને માત્ર જે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા છે તે અને માત્ર તે જ જે છે તે અહીંયા શું કરી શકે છે તો કે આયનીકરણ છે તે આયનીકરણ પામી શકે છે. બરાબર, આવો આપણે અહીંયા છે તે સ્પષ્ટપણે છે તે કહી શકીએ છીએ. માત્ર ને માત્ર તે જ આયનીકરણ પામી શકે છે. ઇઝ ઇટ ક્લિયર નાઉ? એટલે ધારો કે હું ઉદાહરણ આપું કે ધારો કે K4FeCN6 છે, તો એનું તમે આયનીકરણ કરો છો તો એમાંથી શું આપણને મળે કે 4K પ્લસ FeCN6 -4. તો આમાં તમને જે ખરેખર જે છૂટો પડવો જોઈએ આમાં બીજા ઘટક આયનો કયા બાકી રહી ગયા તો કે એક આપણો Fe અને બીજો Cn-. તો આ Fe+3 છે તે 2 છે, સોરી, આ ઘટક આયન છૂટા પડતા નથી. એટલે સંકીર્ણ અને દ્વિક્ષારમાં આ મુખ્ય તફાવત છે કે સંકીર્ણની અંદર એમાં રહેલા જે દરેક ઘટક આયનો છે તે દરેક ઘટક આયનો છે તે મુક્ત થતા નથી. માત્ર પ્રાથમિક સંયોજકતાથી જે જોડાયેલા હોય છે તે અને માત્ર તે જ ઘટક આયનો છે તે મુક્ત થાય છે. અને એમાંથી છે તે આપણને જ્યારે દ્વિક્ષાર છે તે સ્થાયી સંયોજન હોવા છતાં પણ જ્યારે એનું જલીય દ્રાવણમાં આયનીકરણ કરવામાં આવે છે તે આયનીકરણથી એમાંથી આપણને એમાં રહેલા દરેક ઘટક આયનો વિયોજિત થાય છે અને આપણને જોવા મળે છે. હવે આપણે સવર્ગ સંયોજનને લગતા અમુક જે પર્યાયો છે અથવા તો જે અમુક શબ્દો છે એવું આપણે કહી શકીએ, તે પર્યાયો અથવા તો શબ્દો જે છે તે સમજવાનો અહીંયા આપણે પ્રયત્ન છે તે કરવાનો છે. બરાબર છે. એમાં પહેલું જ આપણું છે તે સવર્ગ સ્પીસીસ. ઘણા બધા પર્યાયો છે, આપણે 1 by 1 અભ્યાસ કરીશું. એમાં જે પહેલું જ છે તે છે અત્યારે આપણું સવર્ગ સ્પીસીસ. તો આ જે સવર્ગ સ્પીસીસ છે તે એ શું છે તો કે અહીંયા આપણે આખું બે ભાગ ગણવાના છે. એક તો આપણે કીધું તે આપણો મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો આયન જે નિશ્ચિત સંખ્યામાં આપણે કીધું કે અથવા તો જેને આપણે કીધું એનો સવર્ગાંક જેટલી સંખ્યામાં લિગેન્ડ સાથે જોડાયેલો હોય છે. તો આ સંયુક્ત જે છે તેને આપણે કહીએ છીએ સવર્ગ સ્પીસીસ. ધારો કે આપણે કીધું કે ભાઈ આગળ આપણે ઉદાહરણ લીધું કે આ CO Cl3 NH3 થ્રાઇસ, તો આ આપણું સવર્ગ સ્પીસીસ થયું. સ્ક્વેર બ્રેકેટ એટલે ટૂંકમાં મારે કેવું હોય તો એક આ ધાતુ પરમાણુ, આમાં શું આવી જાય પરમાણુ અથવા તો આયન આપણે કહી શકીએ, અને એની સાથે જે આ જોડાયેલા દ્વિતીયક સંયોજન જેને હું ખરેખર તો લિગેન્ડ જ કહી દઉં. આ બંને જે આપણે સ્ક્વેર બ્રેકેટ વાળો ભાગ છે એને આપણે શું કહીશું તો કે સવર્ગ સ્પીસીસ. અથવા તો આપણે લઈએ NiCO4, આ પણ આપણું સવર્ગ સ્પીસીસ છે. ત્યાર પછી PT Cl2NH3 ટ્વાઇસ, આ પણ આપણું સવર્ગ સ્પીસીસ છે. આમાં કોઈ પણ લઈ શકીએ, એવું જરૂરી નહીં તટસ્થ છે, વીજભારવાળું હોય. ધારો કે FeCN6 -4, તો આ જે સ્ક્વેર બ્રેકેટ વાળો ઇન્સર્ટ પાર્ટ છે તેને આપણે કહીએ છીએ સવર્ગ સ્પીસીસ. અને એની બહાર જે કોઈ આયન રહેલો હોય તો આપણે આગળ કીધું તે રીતનું એમને આપણે શું કહીએ છીએ તો કે એની બહાર જો કોઈ આયન રહેલો હોય તો એને આપણે શું કહીએ છીએ પ્રતિ આયન, અથવા તો આપણે કીધું કે કાઉન્ટર આયન. એને આપણે કહીએ છીએ પ્રતિ આયન અથવા તો કાઉન્ટર આયન તરીકે ઓળખીએ છીએ. બીજું એક અગત્યની વાત છે તે એટલે મધ્યસ્થ પરમાણુ અથવા આયન.
બીજું એક જોવાનું છે તે તો મધ્યસ્થ પરમાણુ અથવા તો આયનની આપણે જો વાત કરીએ તો મધ્યસ્થ પરમાણુ તો આપણે હમણાં જ કીધું કે કોઈ પણ આજે સવર્ગ સ્પીસીસ જે છે તે સવર્ગ સ્પીસીસમાં આવેલ પરમાણુ અથવા તો ઘણી વખત આયન પણ હોઈ શકે. અહીંયા નિકલમાં ખરેખર પરમાણુ છે, પણ આ પીટી, એફી, કોબાલ્ટ આ બધા આયનો છે. તો તે આયનો છે તે આયનોથી ઘેરાયેલા સમૂહ જે ચોક્કસ ભૌમિતિક ગોઠવણીમાં હોય છે તે પરમાણુ અથવા તો આયન છે. તેને આપણે શું કહીએ છીએ તો કે મધ્યસ્થ પરમાણુ કહીએ છીએ. ધારો કે આપણી પાસે અહીંયા છે તે આ નિકલ મધ્યસ્થ પરમાણુ છે, અહીંયા આપણી પાસે Fe+2 છે તે મધ્યસ્થ પરમાણુ આયન છે. આ પરમાણુ છે, આ પરમાણુ આયન છે. અહીંયા કોબાલ્ટ છે તે આપણો +3 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો એ આપણું શું છે તો કે આયન છે. અને આ જે મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન છે તે શું કરે છે તો કે ખરેખર મોટા ભાગે આપણે સંકીર્ણ સંયોજનોમાં જોયું કે મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન તરીકે શું હોય છે તો કે મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન તરીકે છે તે સંક્રાંતિ ધાતુ તત્વ જે છે તે સંક્રાંતિ ધાતુ તત્વ પરમાણુ અથવા તો સંક્રાંતિ ધાતુ તત્વ આયન જ હોય છે. અને તે સંક્રાંતિ ધાતુ તત્વની આપણે આગળ ડી વિભાગના તત્વોમાં ચર્ચા કરી હતી કે એમની સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા છે. અને ક્ષમતા હોવાનું કારણ શું તો કે એની જે ડી કક્ષક જે છે તે ડી કક્ષક કેવી હોય છે તો કે ખાલી હોય છે. અને આવી ખાલી ડી કક્ષકમાં તેઓ કોની પાસે તો કે આપણે આના પછીનો પોઈન્ટ ચર્ચા કરીશું જે લિગેન્ડ છે. લિગેન્ડ તરીકે આપણે જોઈશું કે ઋણાયન હોય અથવા તો જે તટસ્થ અણુ હોય તે ઋણાયન અથવા તો તે તટસ્થ અણુ છે તેની પાસેથી તે ઇલેક્ટ્રોન મેળવી લેશે ડી કક્ષક જે ખાલી છે તેની અંદર. અને આ પ્રકારનો સંકીર્ણ બનાવવાની ક્ષમતા માત્ર ને માત્ર સંક્રાંતિ ધાતુ તત્વ આયનો કરે છે. એનું કારણ આપણે કીધું એની ડી કક્ષક ખાલી છે અને તે લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન મેળવી અને સવર્ગ સહસંયોજક બંધ રચાય છે અને સંકીર્ણની રચના થાય છે. અહીંયા આ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આપણે એને શું કહીએ છીએ તો કે લુઈસ એસિડ. લુઈસ એસિડ બેઝની કલ્પના. જ્યારે અહીંયા લિગેન્ડ છે તે આપણે પછી જોઈએ છીએ તે ઇલેક્ટ્રોન આપે છે એટલે આપણે એને કહેશું લુઈસ બેઝ. બરાબર છે, એ ઇલેક્ટ્રોન આપે છે એટલે આપણે એને કહેવાય લુઈસ બેઝ. અને આ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આપણે એમને શું તો કે લુઈસ એસિડ તરીકે છે તે તરીકે પણ આપણે છે તે ઓળખીએ છીએ. અહીંયા તો અહીંયા આપણે બે અહીંયા પર્યાયોની આપણે વાત કરી, એક સવર્ગ સ્પીસીસ અને બીજું આપણે જોયો મધ્યસ્થ પરમાણુ. ત્યાર પછી આપણે હજી જોવાનું છે લિગેન્ડ કોને કહેશું તે લિગેન્ડ્સ. આખું લિગેન્ડમાં બહુ વધારે છે, એનું વર્ગીકરણ છે અને એનું કિલેટ સંકીર્ણ ઘણું બધું મોટું વર્ગીકરણ છે એટલે તે આપણે અત્યારે ટૂંકા સમયમાં થાય તેવું નથી. ત્યાર પછી સંવર્ગ આંક કોને કહેવાય તે પણ જોશું, સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર, સંવર્ગ બહુફલક, એનો ઓક્સિડેશન આંક, એ બધું આપણે જોવાનું છે. પણ આપણી પાસે વધારે સમય અત્યારે નથી એટલે માત્ર એક વસ્તુ હું અહીંયા તમને સમજાવી દઉં એટલે આપણું પૂરું થઈ જાય. સમય પ્રમાણે એટલું આપણી પાસે છે એટલે એ હું તમને કહી દઉં છું. એમાં એક આપણું છે ખરેખર એચ ઉપર તમને અહીંયા બુકમાં આપ્યું છે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. તો આપણે એમાં બહુ સિમ્પલ છે કે જે સંકીર્ણમાં ધાતુ આયન સાથે એક જ પ્રકારના લિગેન્ડ હોય, બરાબર છે, એક જ પ્રકારના જો એની સાથે લિગેન્ડ આવેલા હોય તો એને આપણે હોમોલેપ્ટિક કહીએ છીએ. ધારો કે આપણી પાસે હતું કે CO NH3 તો અહીંયા કોબાલ્ટ સાથે જોડાયેલા તમામ લિગેન્ડ છે તે NH3 જ છે, બરાબર છે, તમામ લિગેન્ડ છે તે NH3 જ છે. એટલે આ પ્રકારનો સંકીર્ણ છે
તેને આપણે કહીશું હોમોલેપ્ટિક સંકીર્ણ. જ્યારે જો સંકીર્ણની અંદર આપણે ધાતુ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો આયન સાથે એક કરતાં વધારે પ્રકારના દાતા સમૂહો એટલે કે એક કરતાં વધારે પ્રકારના જો લિગેન્ડ્સ જોડાયેલા હોય તો આવા સંયોજનો છે તેને આપણે કહીએ છીએ હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. દાખલો તરીકે આ જ હું લઈ લઉં CO NH3 Cl2 પ્લસ. તો આમાં આપણો જે મધ્યસ્થ પરમાણુ કોબાલ્ટ છે એ કોબાલ્ટ સાથે બે પ્રકારના, એક એમોનિયા છે બીજું ક્લોરિન છે. તો આવા બે પ્રકારના પેલા જોડાયેલા છે લિગેન્ડ છે તે અથવા તો દાતા પરમાણુઓ છે. એટલા માટે એ જુદા જુદા પ્રકારના હોવાથી એને આપણે કહીશું હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. અને એ એક જ પ્રકારનો લિગેન્ડ જોડાયેલો છે બધા જ. આવા કોઈ પણ તમે હમણાં આપણે NiCO4 છે તે હિટ્રોલેપ્ટિક નહીં પણ હોમોલેપ્ટિક છે. આ હિટ્રોલેપ્ટિક છે, આ હિટ્રોલેપ્ટિક છે. આ કેવો છે તો કે હોમોલેપ્ટિક છે. એટલે સિમ્પલ છે કે એક જ પ્રકારના લિગેન્ડ જો જોડાયેલા હોય તો હોમોલેપ્ટિક અને જુદા જુદા પ્રકારના જોડાયેલા હોય તો એને આપણે હિટ્રોલેપ્ટિક કહીશું. બરાબર. બાકી હવે જે રહ્યા છે લિગેન્ડથી બાકી છે આપણું તે હવે પછીના લેક્ચરની અંદર મળશું ત્યારે આપણે એનો વિગતવાર છે તે અભ્યાસ છે તે કરવાનો રહે છે. ખ્યાલ આવી ગયો આની અંદર છે તે? ઓકે.